ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ આઈનસ હોટલની સામે ટેલર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો. ધાંગધ્રા અમદાવાદ માળિયા હાઈવે ઉપર આવેલ આઈનસ હોટલની સામે ટેલર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની વાત તો એ છે કે ટોલ પ્લાઝા દ્વારા અહીં કાયદેસર રીતે ડિવાઈડર ક્રોસિંગ મૂકેલ છે. તેમ છતાંય કોઈ ગફલત બાદ આ અકસ્માત સર્જાયો હોવાની માની શકાય છે, કેમ કે સાચી હકીકત તો પોલીસ તપાસ પછી જ સામે આવી શકે તેમ છે. અકસ્માત બાદ ટ્રાફિક વ્યવસ્થા અને ગાડીઓની વાહન વ્યવસ્થા સામે રાબેતા મુજબ બદલે ટોલ પ્લાઝાના કર્મચારી અહીં બાજુના ઢાબાના ખાટલામાં આરામ ફરમાવતા નજરે ચડ્યા હતા. એક તરફ હળવદથી માલવણ સુધી અનેક હોટલ સામે છે જે ટોલ પ્લાઝા દ્વારા કંપનીમાં કોઈ જ ડિવાઈડર ક્રોસિંગ કાયદેસર રીતે જેમ કે સર જાડેજા, પ્રિન્સ હોટલ અને હોનેસ્ટ હોટલની સામે નહીં મૂકેલ, પણ ત્યાંના આધુનિક રીતે ક્રોસિંગ બનાવી દેવામાં આવ્યા છે અને જેને લીધે આ રોડ ઉપર અનેક અકસ્માત પણ થયા છે, લોકોના જીવ પણ ગયા છે અને હજી વધુ અકસ્માત થશે પછી આ કાયદેસર રીતે ક્રોસિંગ સામે પગલાં લેશે. જો એ પહેલાં અકસ્માતમાં કોઈ જાનહાનિ થશે તો જવાબદાર કોણ?